જીલભાઈ એવા પેશન્ટ છે કે જેમણે 16 દિવસ માટેની બસ્તી લીધી છે. તો અહીં આ વિડીયોમાં આપણે માત્ર એટલું જ જાણીશું કે બસ્તીની જે આયુર્વેદ ટ્રીટમેન્ટ છે એનાથી એમને કેવો એક્સપિરિયન્સ થયો છે, એ ટ્રીટમેન્ટ લીધા પછી એમને એમની હેલ્થમાં, બોડીમાં, ભૂખ ને એ બધી વસ્તુઓમાં શું ફેરફાર પોતાની જાતે ફીલ કર્યા છે એ આપણે એમના મોઢે સાંભળીશું. જીલભાઈ, આપે કેટલા દિવસની બસ્તી લીધી? આપણે 16 દિવસની બસ્તી લીધી છે. અને એ બસ્તી લીધા પહેલાની તમારા શરીરની જે પણ કન્ડિશન હોય અને પછીનું તમે શું ફીલ કરી રહ્યા છો? સ્ટાર્ટિંગમાં બસ્તી લીધા પહેલા મને હતું કે માથું દુખે, પ્રોપર વોશરૂમ ના જવાય, પછી આળસ ને થાક થોડુંક રહેતો હતો ખાસ એવું, અને ઓવર થિંકિંગ તો ખાસ એ બધું હતું. બટ પછી બસ્તી ને બાકીની બધી ટ્રીટમેન્ટો આપણે જેમ જેમ આપણે કરી એમ ખાસો એવો ફરક પડ્યો કે મતલબ કે માઇન્ડ રિલેક્સ રહેવા માંડ્યું છે પહેલા કરતાં, અને પેટ પ્રોપર ને સાફ રહેવા માંડ્યું છે પહેલા કરતાં, અને ભૂખનો જે ઇશ્યુ હતો કે ભૂખ ઓછી લાગે ને બધું, બટ હવે ભૂખ પ્રોપર લાગે છે સવાર ને સાંજ પ્રોપર. તો તમારા જેવી કોઈ પણ એવી કન્ડિશન હોય કે જેમાં ભૂખ ઓછી લાગે, આપણો એક પર્પઝ હોય કે વેઇટ ગેઇન કરવું છે, તો આવી કન્ડિશનમાં તમે શું લાગે છે કે આયુર્વેદને ફોલો કરવું જોઈએ? હા, અત્યાર સુધી તો આયુર્વેદને મેં ફોલો નહોતું કર્યું, ત્યાં સુધી તો મને આ બધી ખબર નથી. એટલે હું આ વિડીયોથી એ જ જણાવવા માંગુ છું કે આયુર્વેદમાં એવી પણ ટ્રીટમેન્ટ છે કે જે તમારા રોગને તો દૂર કરે જ, પણ એની સાથે તમારી એક નવી લાઈફસ્ટાઈલ આપે, તમારું એક નવું રૂટીન આપે. અને બસ્તી જેવી ટ્રીટમેન્ટ કે જે તમારા શરીરને, તમારા ગટ્સ કે ઇન્ટેસ્ટાઇનને ચોખ્ખું કરે અને જેનાથી તમારી આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ ફરીથી નવી સેટ થઈ શકે, તમારી ઊંઘમાં, ભૂખમાં, લેટ્રિનની જે પણ તકલીફ હોય એમાં ફેરફાર થઈ શકે. અને એક વસ્તુ જો તમે ધ્યાનથી સાંભળી હોય કે એમને ઓવર થિંકિંગ, જે પણ વિચારો વધારે આવવા અથવા તો માનસિક સ્થિતિ તમારી જે પણ હોય એમાંથી એક સ્ટેપ તમે ઉપર જશો. બસ્તીની ટ્રીટમેન્ટ એટલા માટે મગજને અસર કરે છે કે આંતરડાને બીજું બ્રેઇન કીધું છે, સેકન્ડ બ્રેઇન, કે જ્યાં એવા ન્યુરોન્સ રહેલા છે કે જે તમારા વિચારો પર ઇફેક્ટ કરે છે. મિત્રો, તમે જોયું હશે કે જ્યારે પણ તમને ટેન્શન હોય કે તમે ઉતાવળમાં હો તો તમારા ઇન્ટેસ્ટાઇન વધારે સ્પીડમાં કામ કરવા માંડે, કદાચ તમને ડાયરિયા પણ થઈ જાય કોઈ ચિંતા કે શોકના સમાચાર સાંભળ્યા પછી. એટલા માટે જ જો કોઈ પણ માનસિક તકલીફ છે, શારીરિક તકલીફ છે અને તમારા કોઈ પણ વૈદ્ય તમને બસ્તીની ટ્રીટમેન્ટ સજેસ્ટ કરે છે તો એકવાર જરૂરથી એ કરાવશો અને એનો અનુભવ બધાને શેર કરશો. થેન્ક યુ જીલભાઈ, તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે, આયુર્વેદને ફોલો કરવા માટે અને થ્રુઆઉટ ધ ટ્રીટમેન્ટ અમને સપોર્ટ આપવા માટે. બધું ટ્રીટમેન્ટ ને એ બધા હેલ્પ કરવા માટે. થેન્ક યુ.